દાહોદમાં ભાજપને મોટો ફટકો. લીમડાબરા ગામના પૂર્વ સરપંચ રતનભાઈ દેવધાએ કેસરીઓ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો. દાહોદ તાલુકાના રાજકીય માહોલમાં એક નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે. તાલુકાના લીમડાબરા ગામના પૂર્વ સરપંચ રતનભાઈ રમણભાઈ દેવધાએ ભારતીય જનતા પાર્ટી સાથેનો પોતાનો વર્ષો જૂનો નાતો તોડીને સત્તાવાર રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ કર્યો છે. દાહોદ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે કોંગ્રેસનો કેસ ધારણ કરી પક્ષપલટો કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રતનભાઈ દેવધા છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના એક સક્રિય અને પાયાના કાર્યકર તરીકે સેવા આપી રહ્યા હતા. સ્થાનિક સ્તરે બહોળો લોકસંપર્ક અને પ્રભુત્વ ધરાવતા પૂર્વ સરપંચના પક્ષ પલટાને કારણે ગ્રામ્ય વિસ્તારમાં સત્તાધારી પક્ષનો મોટો ફટકો પડ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. દાહોદ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ તેમને વિધિવત રીતે આવકારીને પક્ષમાં તેમનું સ્થાન સુનિશ્ચિત કર્યું હતું. આગામી રાજકીય ઘટનાક્રમોના સંદર્ભમાં પૂર્વ સરપંચના કોંગ્રેસ પ્રવેશથી સ્થાનિક કોંગ્રેસના કાર્યક્રમોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. તાલુકા કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓએ આશા વ્યક્ત કરી છે કે રતનભાઈના બહોળા રાજકીય અનુભવ અને લોકપ્રિયતાનો સીધો લાભ પક્ષને મળશે, જેનાથી લીમડાબરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનું સંગઠનાત્મક માળખું વધુ મજબૂત બને અને પ્રભાવશાળી બનશે. આજરોજ દાહોદ તાલુકા કોંગ્રેસ કાર્યાલય મુકામે આપણે અહીંયા પધારેલ અમારા રત્નાભાઈ રમણભાઈ દેવધા, જે લીમડાબરા ગામના માજી સરપંચ છે, જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા હતા, તેઓ આજરોજ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીને અમારા દાહોદ તાલુકા કોંગ્રેસ સમિતિની અંદર વિધિવત રીતે જોડાયા છે, જેમને આજે અમે તાલુકા કોંગ્રેસ સમિતિ વતી આવકારીએ છીએ.